ઉલટી થતી ખબર નહીં. આ સભામાં ભેગા થયા છે. આ દિવસે આપણા બધા માટે સૌથી ખાસ છે. આજના ભારત આઝાદીના 70 વર્ષ પૂર્ણ કર્યા છે, જેને આપણો દેશ આઝાદી કા અમૃતસરોહ તરીકે ઉજવી રહ્યા છે. આઝાદી કે કોઈ ધન હૈ શું છે? ભાદવરા એથાન આજે ઊંઘતો જ છે. ઓ નો, એથાન તો ઊંઘતો જ છે હજુ. એથો કેટલો ઊંઘે? દીદી તો સ્કૂલેથી આવી બી રહી. ઓઠે ને ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ આવતો છે, સાંભળજો. પેલી બાજથી વરસાદ પડતો છે, એનો અવાજ બહુ આવતો છે. જોવા જા. આ જુઓ, પેલી બાજથી આવતો છે વરસાદ. પેલી બાજુ બહુ પડતો છે. અરે આવ્યો. છત્રી લાવી. પેલી બાજુથી આવ્યો. આ કાળા કાળા વાદળ દેખાતા છે, એમાં ભરાઈને આવ્યો હશે. આ પાડે મને ચડ્યા કરી ઉપર. અને ફ્રેન્ડ્સ, અત્યારે હું જતો છું એન્જલ એથન મામાને દેશી દવા કરવા માટે, કારણ કે એને તાવ આવી ગયેલો. એને ક્લિનિક પણ ફરાવી લાવ્યા હતા અને ઇન્જેક્શન ગોળીને ઉપર લીધું હતું. તો એક દિવસ સારું હતું, પાછો તાવ આવી ગયો. તો દેશી દવાથી સારું થઈ જતું છે એવું કહેતા છે. તો દેશી દવા કરાવી લાવીએ.
અહીંયા છોકરાઓ રમવા આવી રહ્યા છે પાણીમાં. હાય દે, હાય કરી દે. પાછા નાના ભાઈને પણ લઈને આવી રહેલા છે. એકદમ નાનો છે, એથનથી પણ નાનું હશે. એ માછલી આવે કે નહીં? માછલી આવે કે નહીં? માછલી હે શું કે? આમાં માછલી આવે કે? એ પલાવે રે. આપણી બાઈક તો અહીંયા મૂકી દીધી છે કારણ કે પાછું એથનને લઈને જવાનું છે એટલા માટે. ઓય એથન તો બહુ ખુશ થઈ ગયો. ચલો એન્જલ લોકો તો કોરોના જવા માટે નીકળી ગયા. ચાલ એ ટ્રેન આવતી છે. ચાલો આપણે જોઉં બી ટ્રેન બી જોઉં. ચાલો ટ્રેનનો આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આવતી છે. ચલો જોઈએ. હજુ તો ટ્રેન બહુ દૂર છે, અહીંથી તો દેખાતી પણ નથી અત્યારે. દૂર છે. ચાલો ચાલ જલ્દી. એન્જલ એથન લોકો તો બહુ દોડતા છે. આજે તો 15મી ઓગસ્ટ હતી એટલે ટ્રેનમાં બહુ બધા માણસો ગયા અને તિરંગો પણ સાથે જ ફરકાવતા ગયા. બહુ મારતા. ઓ સર જેસીબી. પણ આપણે ભીજતા જ જવાના ને. તો ફ્રેન્ડ્સ અમને થોડાક આવતા તો વરસાદ લાગી ગયો તો ઊભા રહેલા છે. અહીંયા છે બળદગાડું અને ત્યાં છે બળદ. જો અને ત્યાં બાંધ્યું હોય તે જોઈ નહીં હતું. તે ત્યાં ઉપર ચડવા માટે બાંધ્યું પણ છે. અને અત્યારે તો મોટા ભાગથી બળદગાડું તો જોવા પણ નથી મળતા. અમારા બાજુ તો અહીંયા ફોટો પાડવા માટે ઊભા રહેલા છે એન્જલ લોકોના. ơi con chạy ở nhanh.